રાજપીપળા પાસે જકાતનાકા પાસે ખેતરના શેડે જંગલ ઝાડીમાં ફેંકી દીધેલ હાલતમાં પાકીટ તેમજ અલગ અલગ લોકોના આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટાનો જથ્થો મળી આવ્યો। ખેતર માલિકને જાણ થતાં જ પોલીસ અને મીડિયાને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। શું હતી સમગ્ર ઘટના, જોઈએ અમારા આ રિપોર્ટમાં। રાજપીપળા જકાતનાકાથી થોડે આગળ કેનાલ પાસે ખેતરના શેડે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો હતો। ખેતી કામ કરવા ગયેલ ખેતરના માલિકને નજરે પડતા તરત જ મીડિયાને જાણ કરી। રાત્રિનો સમય હોય, એક બાજુ વરસાદ પણ પડી રહ્યો હતો ત્યારે કપાસ કરતા જંગલ ઝાડીમાં અલગ અલગ વ્યક્તિના આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પાકીટનો જથ્થો જોતા જ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાકીટ સહિત ડોક્યુમેન્ટ પોતાને કબજે લીધા હતા। જો કે ચોરોએ વિવિધ જગ્યા પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેઓને કામનો નહીં હોય અને ખેતરના શેડે અવાવરૂ જગ્યાએ જોઈ ફેંકી દીધો હશે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું। પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સામાન પલળીને ખરાબ થઈ જાય તે પહેલા પોલીસે તમામ સામાનને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં છાસવારે ચોરીની ઘટના બનતી હોય છે। પોલીસ પણ સતર્ક છે, રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે, જરૂરી પોલીસ પોઈન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે। પરંતુ આજે મળી આવેલ જથ્થામાં અનેક પાકીટ સાથે અલગ અલગ લોકોની જરૂરી ડોક્યુમેન્ટ છે, જે જોતા લાગી રહ્યું છે કે ચોરોએ આ કોઈ એક જગ્યા પરથી ચોરી નથી કરી, અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિનજરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે। પરંતુ હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। વડિયા જકાતનાકાથી આગળ જે કેનાલ આવી છે ત્યાં મારા ખેતર આવેલા છે। ત્યાં અવારનવાર હું આવતો હોવાથી મારા ખેતરમાં ગાય આવી ગઈ હતી, એટલે હું ભગાડવા ગયો અને ત્યાં ગાય ભગાડતા હું જંગલ ઝાડી છે અહીંયા ત્યાં પહોંચ્યો ગાયને ભગાડવા અને ત્યાં પાકીટ પડાયેલા હતા અને મારું ધ્યાન ત્યાં ગયું અને ત્યાં ડોક્યુમેન્ટ અગત્યના ડોક્યુમેન્ટ હતા, જે પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, શ્રમ કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એવા અગત્યના એ હતા। અને ત્યાં વરસાદ પણ ખૂબ ચઢેલો હતો અને વરસાદ આવતા પહેલાં ડોક્યુમેન્ટ પલળી જાય અને પાણીમાં આવતા તણાઈ જાય એ પહેલાં હું પોલીસને જાણ કરી અને પોલીસે એ વરસાદ પડતા પહેલાં આવીને ડોક્યુમેન્ટ બધું કલેક્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।